આજે આપણે બનાવી છે કાજુ કતરી. આ રક્ષાબંધનનો તહેવાર છે એટલે મને એમ થઈ ગયું કે લાય ઘરે હું પણ કાજુ કતરી બનાવી. બહારની છે ને કેમિકલ વાળી હોય, આ ઘરની છે ને એકદમ પ્યોર હોય છે. દૂધના માવાને ઘરે બનાવીને મેં આ કાજુ કતરી બનાવી. ચાલો જોઈએ તો આપણે કાજુ કતરીની રેસીપી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? ગીતાંજલિ કિચનમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. કાજુ કતરી બનાવવાનો વિચાર કર્યો છે તો ચાલો જોઈએ કાજુ કતરી. આપણે એક પેન લઈ લીધું છે અને આ છે એલચી. તો એને આપણે ગરમ કરી નાખશું. બરાબર? તો એનો ભૂક્કો થાય મસ્ત, ન તો ચીકણું ચીકણું થાય. થોડીક વાર આને ગરમ કરવાનું. એમ ગરમ કરવીને તો એ ખાંડાઈ જાય, સરસ ભૂક્કો થઈ જાય આનો. નકર ચીકણો થાય, ભૂક્કો ન થાય. 1 લીટર દૂધ છે, આપણે એનો માવો ઘરે બનાવશું. ચાલો આપણે માવો બનાવીએ. ગેસની ફ્લેમ ફૂલ રાખશું આપણે. જલ્દી ફટાફટ દૂધ માવો બની જાય. દૂધને ધીમે ધીમે આવી રીતે હલાવશું. ગેસની હાઈ ફ્લેમ પર આપણે આને હલાવ્યા રાખશું. એટલે જ્યાં સુધી ઘટ દૂધ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવ્યા રાખશું. માવો ન બની જાય ત્યાં સુધી. હા, દૂધ ઓલું થાય ત્યાં પહેલાં આપણે કાજુ કતરી આ 250 લીધા છે અને 1 વાટકી ખાંડ, 100 ગ્રામ ખાંડ અને 250 ગ્રામ આવી રીતે દરદરું કરી નાખવાનું. આ માવા માટે આપણે 10-15 મિનિટ આને આવી રીતે દૂધને ઉબળવા દેવાનું. ઉબળી જાય, એકદમ માવો બની જાય ત્યાં સુધી એને ઉબળવા દેવાનું. આને દરદરું કરેલું છે તો આને આપણે સાળી લઈશું. એટલે એકદમ હરખો લોટ, જાડું ઓલું ન હોય. કાજુના બટકા કદાચ રહી ગયા હોય તો પાછું ફરીવાર મિક્સરમાં નાખી અને દળી નાખવાનું. તો એક આરે મિક્સર થાય એટલે આવી રીતે સાણામાં આને સાળી લેવાનું. ચાલો, આ આપણો માવો તૈયાર થઈ ગયો છે. ધીમી આંચ પર આને હવે સડવા દેવાનો, નહીતર પાછું છોટી જાય. એટલે ધીમે ધીમે આ માવો બની ગયો તૈયાર આપણો. 500 ml દૂધ નાખ્યું ત્યારે એટલો માવો આપણે આને હવે થોડીક વાર ઠરવા મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે એની સાળી બનાવી લઈએ. હાલો, આપણે આ 1 વાટકી ખાંડ લીધી છે. ખાંડ લીધી એની આપણે સાણી બનાવી લેવી. 100 ગ્રામ ખાંડ છે અને આ અડધી વાટકી પાણી. બહુ વધારે નહીં નાખવાનું. જેટલી ઓલી 1 વાટકી હોય ને તો અડધી વાટકી આપણે એને પાણી નાખવાનું. જ્યાં સુધી એક તારની સાણી ન બને ત્યાં સુધી આપણે એને ધીમી આંચ પર હલાવવાનું. હવે આપણે આમાં એલચીનો ભૂકો નાખશું. આ એલચી મેં જો આમ નો થાય ને તો આને થોડીક વાર આપણે એને ગરમ કરી લેવાની. ગરમ કરો ને એટલે એકદમ ભૂકો થઈ જાય મસ્ત સરસ. આની હારે નાખી દો ને એટલે એમ કે એનો સ્વાદ સાણી હારે મસ્ત એલચીનો સ્વાદ લાગે. હવે જ્યાં સુધી આ સાણી એક તારની ન બને ત્યાં સુધી આપણે એને હલાવ્યા રાખશું. હવે આપણી આ સાસણી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં માવો નાખી દઈશું. આ માવો આવી રીતે નાખીને એની અંદર હલાવી નાખવાનો. જ્યાં સુધી હરખી રીતે આમ મસ્ત પેસ્ટ ન થઈ જાય ને ત્યાં સુધી. પછી અંદર આપણે આનો લોટ નાખી દઈશું. ગોળી બધી ભાંગી નાખવાની એકદમ પેસ્ટ. સાણીમાં માવાને નાખીને આવી રીતે પેસ્ટ બનાવી લેવાનું. કાજુના લોટને આની અંદર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે હલાવી લઈશું. જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી આવી રીતે હલાવવાનું. હવે આવી રીતે હલાવ્યા રાખવાનું જ્યાં સુધી બેટર એકદમ મોલું ન થઈ જાય ભેગું ત્યાં સુધી.
આટલું ઘી નાખી દઈએ, એક ચમચી જેટલે. હું છોટે નહીં અને એકદમ આનું પેસ્ટ બની જાય. બની જ ગઈ. આવી રીતે કાજુ કતરી આ ભેગી થવા મળે ને આમ મસ્ત ખરપ યાર એકદમ, એટલે એમ સમજી લેવાનું કે આપણી કાજુ કતરી તૈયાર થઈ જાય છે. હાલો, આપણી હવે કાજુ કતરીની પેસ્ટ બની ગઈ છે. તો હવે આ કાગળ લીધો છે, કાગળ ઉપર આપણે ઘી સોપડેલું છે અને હવે આ બેટર આપણે એની પર નાખી દઈએ. ગરમ ગરમ હોય ત્યાં સુધી આવી રીતે આમ કરી એનું એકદમ બેટર બનાવી લેવાના. બેટરને આવી રીતે આપણે એને પાથરી દેવાનું. વેણેથી આવી રીતે જેટલું આપણે પતલી જોતી હોય એટલી વેણાથી હલાવી દે. આને ઠરવા દેવાનું, પછી આની પર વરખ લગાવશું. હાલો, આપણે આ સરીથી જ કટકા કરી લઈએ, એટલે હું કાજુ કતરીના શેપ પાડી લઈએ. ચલો, કાજુ કતરી દેખો કિતની સોફ્ટ બની છે, જો ખાવામાં પણ ટેસ્ટી. અમારો વિડીયો જો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને એક મીઠી મીઠી કોમેન્ટ કરજો.